સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આદિવાસી વિસ્તારના વિકાસને વેગ આપતી પહેલ હેઠળ અદાણી ફાઉન્ડેશન દ્વારા પુનઃનિર્મિત 6 આંગણવાડી કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આદિવાસી વિસ્તારના વિકાસને વેગ આપતી પહેલ હેઠળ અદાણી ફાઉન્ડેશન દ્વારા પુનઃનિર્મિત 6 આંગણવાડી કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું। જિલ્લા પંચાયતના રાજ્યસ્તરીય કાર્યક્રમમાં લોકાર્પણ થયું, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, ધારાસભ્ય ગણપત વસાવા, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સહિતના અધિકારીઓ અને 700થી વધુ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। પીનપુર, સરદા, જુમાવાડી, વક્રાંતાંબા, સેવલાણ અને સટવાણ ગામોની આંગણવાડીઓનું બાલા ધોરણે આધુનિક માળખું, રંગબેરંગી શૈક્ષણિક દિવાલો, સ્વચ્છતા અને સુરક્ષા સુવિધાઓ સાથે પુનઃનિર્માણ કરાયું છે। કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનના ઇમ્પેક્ટ રિપોર્ટ રજૂ કરાયો, જેમાં કુદરતી ખેતી, સોલાર સિંચાઈ, કોટવાડિયા સમાજ માટે વિકાસલક્ષી પ્રવૃત્તિઓ, સ્વસહાય જૂથોને રોજગારલક્ષી સહાય અને પશુપાલન જેવા જીવનોપાર્જનના પ્રયાસોનો સમાવેશ થાય છે। આ પ્રસંગે વક્તાઓએ ગ્રામીણ વિકાસ માટે સરકાર અને ખાનગી સંસ્થાઓ વચ્ચેના સમન્વય પર ભાર મૂક્યો। અધિકારીઓ અને સ્થાનિક નેતાઓએ ઉમરપાડા વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, કુદરતી ખેતી અને આજીવિકા સુધારણા માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા સતત સામાજિક વિકાસના પ્રયાસોની પ્રશંસા કરી હતી। હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ।